આજે પર્યુષણ પર્વનો ત્રીજો દિવસ, સોમવાર તારીખ 17/8/20, ધર્મ જાગૃતિ કેન્દ્ર વતી હું અજય દોશી આપ સૌનું સ્વાગત કરું છું. આજના આપણા બીજા વક્તા છે શ્રી રમેશભાઈ તન્ના. એમનો જો ટૂંકમાં પરિચય આપું તો કચ્છના નાના રણના છેવાડે આવેલા અમરાપુર ગામના વતની શ્રી રમેશભાઈ પ્રભુરામ તન્ના ગુજરાતી ભાષાના પત્રકાર, તંત્રી અને લેખક છે. છેલ્લા 27 વર્ષથી તેઓ પત્રકારત્વ કરી રહેલ છે. તેમની સેવાઓ જોઈએ તો ગુજરાત વિદ્યાપીઠમાં, યુનિવર્સિટીમાં, કોલેજોમાં વગેરેમાં પત્રકાર તરીકે અનેક પ્રવચનો તેમણે આપેલા છે. ગુજરાત ટુડે, અમદાવાદ ટુડે વગેરેમાં સંપાદક તથા તંત્રી તરીકે, આકાશવાણી, દૂરદર્શન ઉપર ગુજરાતી સાહિત્ય પરિષદમાં સંયોજક તરીકે અને અનેક કમિટીઓમાં રહીને સેવાઓ આપેલ છે. અમેરિકાથી પ્રકાશિત થતા ગુજરાતી ટાઈમ્સમાં પણ સંપાદક અને તંત્રી તરીકે સેવાઓ આપેલ છે. આવી અનેક સંસ્થાઓને સેવાઓ આપવાને કારણે ચરખા સંસ્થા દ્વારા, મુંબઈ ગુજરાતી સમાજ દ્વારા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અને નીલકંઠ ગ્રુપ દ્વારા એવા ઘણા સંસ્થાઓ તરફથી તેમને એવોર્ડ પણ મળેલા છે. આવો આવા શ્રી રમેશભાઈને વિનોબાની દ્રષ્ટિએ અહિંસાનું મહત્ત્વ વિષય ઉપર સાંભળીએ. આદરણીય મહાનુભાવો અને મિત્રો, આજે હું વિનોબા ભાવેની ધર્મ વિભાવનામાં અહિંસા એ વિષય ઉપર વાત કરવાનો છું. મિત્રો, ધર્મ જાગૃતિ કેન્દ્ર પ્રેરિત આ પર્યુષણ વ્યાખ્યાનમાળામાં વિનોબા ભાવેની ધર્મ વિભાવનામાં અહિંસા એ વિષય પર બોલતા હું આનંદ અને ગૌરવની લાગણી અનુભવી રહ્યો છું. મહાનગર, રાજનગર કે હેરિટેજ સિટી તરીકે ઓળખાતા આ ઐતિહાસિક અમદાવાદ શહેરમાં 92 વર્ષથી સતત ચાલતી વ્યાખ્યાનમાળામાં બોલવાની તક મળે એને જ એક મોટી ઉપલબ્ધિ ગણવી જોઈએ. આ કાર્યક્રમના આયોજકો મને નિયમિત રીતે બોલાવે છે એનો મને આનંદ છે. મિત્રો, આ વર્ષ વિનોબા ભાવેની 125મી જન્મજયંતિનું વર્ષ છે. એટલે વિનોબા ભાવેના વિચાર જગતમાં ડોક્યું કરવાની ચેષ્ટા અવિવેક ન ગણાય. પહેલાં તો મેં આ વિષય વિનોબા ભાવેની ધર્મ વિભાવના એવો રાખ્યો હતો, પણ ધર્મ જાગૃતિ કેન્દ્રના જ મોવડી આદરણીય પરાગભાઈ શાહે કહ્યું કે એમાં અહિંસા શબ્દ ઉમેરવો જોઈએ અને તેને કારણે આખો વિષય વધારે ચોક્કસ થયો અને એક નિયત પરિઘ ઊભો થયો. એના કારણે મને સ્વાધ્યાય કરવાની પણ વધારે મજા આવી. મિત્રો, કોણ હતા વિનોબા ભાવે? આચાર્ય વિનોબા 20મી સદીના મહાનતમ પુરુષોમાંના એક હતા. અસામાન્ય પ્રતિભા સંપન્ન હોવાની સાથે સાથે તેઓ વૈદિક ઋષિઓથી માંડીને મધ્યકાલીન સંતો સુધીની એક મોટી કડી હતા. આધ્યાત્મિક સાધકોની પરંપરાના એ સેતુ હતા. તેઓ સાધક તો હતા જ, પણ તેઓ શોધક પણ હતા. આવું રેર કોમ્બિનેશન તમને ભાગ્યે જ જોવા મળશે. સાધકો ઘણા છે, શોધકો પણ ઘણા છે, પણ અધ્યાત્મ, ધર્મ અને જીવનમાં સાધક પણ હોય અને શોધક પણ હોય એવા ખૂબ જ ઓછા છે. આપણે એમ કહી શકીએ કે દુર્લભ છે. એમાંના આ વિનોબા હતા. વિનોબાએ ઘણી બધી નવી વાતો દુનિયાને આપી છે. એમાંની એક વાત એ છે કે એમણે અધ્યાત્મની યુગ પ્રમાણેની નવી વ્યાખ્યા આપણને કરી આપી. તેમણે અધ્યાત્મની વિદ્યાના વિકાસને નવી દિશા આપી, નવા આયામ આપ્યા. આપણે ખાસ નોંધવું જોઈએ કે વિનોબાનું અધ્યાત્મ એ કંઈ મઠો અને સંપ્રદાયમાં સમેટાઈ જનારું અધ્યાત્મ નહોતું. એ તો કર્મક્ષેત્રમાં સાહસિક પ્રયોગ રૂપે પ્રગટ થનારું હતું. વિનોબા એટલે વિનાયક નરહર ભાવે. એમનો જન્મ મહારાષ્ટ્રના કોંકણ પ્રદેશમાં ગોગાદા નામના એક નાનકડા ગામમાં થયેલો. 11મી સપ્ટેમ્બર 1895 ના રોજ જન્મેલા વિનોબા બાળપણથી જ
વિદ્વાન હતા, હોશિયાર હતા, ચતુર હતા. તેમના પર પિતાની વૈજ્ઞાનિકતા અને ભક્ત હૃદયના માતાના આધ્યાત્મિકતાના સંસ્કાર પડ્યા હતા. આ બહુ મોટી મૂડી વિનોબાને મળી હતી. પિતા વૈજ્ઞાનિક, માતા ભક્ત રત્ન આધ્યાત્મિક. તો આ એક બાજુ વિજ્ઞાનનો અને બીજી બાજુ આધ્યાત્મિકતાનો સંયુક્ત વારસો વિનોબાને મળ્યો હતો. માત્ર 10 વર્ષની ઉંમરે વિનોબાએ બ્રહ્મચર્યનું વ્રત લીધું હતું અને 21 વર્ષની ઉંમરે તો તેમણે ઘર છોડી દીધું હતું. તેઓ યુવાન હતા ત્યારે સ્વાતંત્ર્ય સંગ્રામ અને રાષ્ટ્ર સેવાનું તેમને જબરજસ્ત આકર્ષણ હતું અને આધ્યાત્મિક સાધનાનો તલસાટ પણ એટલો જ હતો. વિનોબા ભાવેએ વિશ્વના તમામ ધર્મોનો ખૂબ જ ગહનતાથી અભ્યાસ કર્યો છે. વિનોબાને યાદ કરીએ એટલે ગીતાના પ્રવચનો પહેલાં યાદ આવે. ભગવદ્ ગીતા ઉપર શંકરાચાર્ય ગાંધીજીથી માંડીને અનેક વિદ્વાનોએ ભાષ્ય લખ્યા છે, પણ આજે પણ વિનોબા ભાવેના ગીતા પ્રવચનો એક મેવ ગણાય છે. ખૂબ જ સરસ રીતે એને લોકો યાદ કરે છે અને એમાંથી જીવનનો મર્મ અને અર્થ શોધે છે. આ ગીતાના પ્રવચનોમાં પણ માતાનો ધક્કો પડેલો છે. નાના હતા ત્યારે વિનોબા ભાવેને એમના માતા કહેતા કે વિનિયા, તું મોટો થઈને ભગવદ્ ગીતાને સરળ રીતે લોકો સમજી શકે એવી રીતે સમજાવજે. અને પછી ધૂળિયા જેલમાં એમણે એ બધા પ્રવચનો કર્યા અને એ પ્રવચનો પછી વિશ્વખ્યાત થયા. મિત્રો, હવે આપણે આજના વિષય ઉપર આવીએ. આજનો વિષય છે વિનોબા ભાવેની ધર્મ વિભાવનામાં અહિંસા. હવે આમ જોવા જઈએ તો બહુ સૂક્ષ્મ વિષય છે, બહુ જ એમાં બહુ અંદર પ્રવેશ કરવો પડે એવો વિષય છે, પણ આપણે સાવ સાદી રીતે આ વિષયને સમજવાનો પ્રયત્ન કરીએ. મિત્રો, સમાજ કેવો હોવો જોઈએ? સમાજ સ્વસ્થ હોવો જોઈએ, સમાજ તંદુરસ્ત હોવો જોઈએ. સમાજમાં રહેતા તમામ લોકો સરસ રીતે જીવન જીવી શકે, કુદરતી રીતે જીવન જીવી શકે એ પ્રકારનો સમાજ હોવો જોઈએ. દૂષણો ઓછા હોય, પ્રદૂષણ ઓછા હોય, શોષણ ના હોય, અત્યાચારો ન થતા હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, બાળક હોય કે વૃદ્ધ હોય, દરેકને એક કુદરતી રીતે પરમ સંતોષથી જીવન જીવવાનો અનુભવ થાય એવો સમાજ હોવો જોઈએ દરેકને. અને આવો સમાજ હોય એ સમાજમાં એ કહેવાની જરૂર નથી કે એને શુદ્ધ હવા મળતી હોવી જોઈએ, સરસ પાણી પીવાનું મળતું હોવું જોઈએ, પેટનો ખાડો પૂરવા માટે સરસ ખોરાક મળતો હોવો જોઈએ, પહેરવા માટે કપડાં મળતા હોવા જોઈએ, છાપરું હોવું જોઈએ રહેવા માટે. આ પ્રકારનો સમાજ હોવો જોઈએ. હવે આમાં એક મોટી વાત એ છે કે આ બધું હોવું જોઈએ એ બધા માટે હોવું જોઈએ. કેટલાક માટે હોય અને કેટલાક માટે ના હોય એ સમાજ સ્વસ્થ સમાજ નથી. કેટલાક લોકો પાસે ઘણું બધું હોય અને એનાથી પણ વધારે લોકો એવા હોય કે એમની પાસે નહીવત હોય અથવા નામ પૂરતું હોય, તો એ સમાજ સ્વસ્થ સમાજ નથી. તો આ જે સ્વસ્થ સમાજ છે એ સ્વસ્થ સમાજનું નિર્માણ કરવું હોય તો શું જોઈએ? એમાં જે કલ્પના કરી છે વિનોબા ભાવે. આમ તો આ કલ્પના એકલી વિનોબા ભાવેની છે એવું આપણે નહીં કહી શકીએ, કારણ કે આ કલ્પના તો આમ બધા જ ધર્મોમાં જે સંદેશો મુકાયા છે એમાં પણ આ જ વાત અભિપ્રેત થયેલી છે. ગાંધીજીએ પણ આ જ વાત કરી અને બીજા દુનિયાના કોઈ પણ મહાન પુરુષો લો તો એમાં આ એમનો જે અંતિમ સંદેશ તો આ જ હોય છે કે સમાજ સ્વસ્થ હોય અને બધા સરસ રીતે જીવન જીવી શકે. હવે વિનોબા ભાવે અહિંસાને કઈ રીતે જુએ છે? વિનોબા ભાવે વારંવાર ખૂંટીને બે વાત કરે છે. એક એમ કહે છે કે મારું જીવન અહિંસાની ખોજ માટેનું જીવન છે, અને બીજું મારી પાસે બે વસ્તુ છે, હું વિચારને પકડું છું અને હું પ્રેમને પકડું છું. આ મારા જીવનના અંતિમ લક્ષ્યાંકો તો બે જ છે, વિચાર અને પ્રેમ. આ બેના આધારે હું આગળ વધી રહ્યો છું અને એમાં હું સતત પ્રયોગો પણ કરી રહ્યો છું. એમણે વિનોબા આવું પણ કહે છે કે એમાં હું સતત નવા પ્રયોગો પણ કરી રહ્યો છું. તો અહિંસાની ખોજ કરવી એ જ મારું જીવન કર્મ છે એવું કહેતા વિનોબાએ એમના જીવનમાં
અહિંસાની ખોજ કરી છે, એમાં સફળ પણ થયા છે. એમણે એવું કહેલું કે મારી શરૂ કરેલી પ્રત્યેક કૃતિ, હાથમાં લીધેલા અને છોડી દીધેલા તમામ કાર્યો, આ બધું છેવટે હું અહિંસાના પ્રયોગ માટે કરી રહ્યો છું. આ વિનોબા કહે છે. વિનોબાની ધર્મ વિભાવનામાં અહિંસા કેન્દ્ર સ્થાને છે. તેઓ કહે છે કે મારી પાસે મુખ્ય કલ્પના તો એ જ છે કે આપણી સામાજિક અને વ્યક્તિગત બધા જ પ્રકારની મુશ્કેલીઓનું નિવારણ અહિંસા દ્વારા કરી શકાય એમ છે. હું એની ખોજ કરું અને આ જ મારું મુખ્ય કાર્ય ગણું. આપણે જ્યારે અહિંસાની વાત કરતા હોઈએ ત્યારે એક વસ્તુની આપણે ચોખવટ કરી લેવી જોઈએ કે બધાના દર્શન જુદા જુદા હોય છે. અર્થશાસ્ત્રીઓ પોતાની રીતે વિચાર કરતા હોય છે, ઇતિહાસકારો પોતાની રીતે વિચાર કરતા હોય છે, પણ વિચાર કરવો અને મૂળ સમજીને વિચાર કરવો એ બંનેમાં ફરક છે. ગાંધી અને વિનોબા આ રીતે જુદા પડે છે. હવે કોઈ એક સમસ્યા છે તો એ સમસ્યાનો તત્કાલીન ઉકેલ લાવી દેવો. દાખલા તરીકે મને માથું દુખે છે, તો મને એમ થાય છે કે મને માથું દુખે છે, આનો ઉકેલ તો લાવવો જોઈએ. એક હું ગોળી લઈ લઉં છું અને ગોળી લીધા પછી થોડી જ મિનિટોમાં મને સારું લાગે છે, તો આ એક તત્કાલીન ઉકેલ છે. પણ એક જે થોડોક શરીરને વધારે સારી રીતે સમજવાનો પ્રયત્ન કરે છે એ એવું કહેશે કે ના 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 હું ગોળી નહીં લઉં, હું વિચાર કરીશ કે આ માથું દુખ્યું કેમ, મારી ભૂલ ક્યાં થઈ કે મને માથું, એ ભૂલને કારણે મારું આ માથું દુખ્યું. તો એનો ઉકેલ જુદો ઉકેલ હશે. અને પછી તો કદાચ એવું પણ બને કે એ વધારે સ્વાધ્યાયી અને સાધક હશે, શરીરનો સાધક હોય તો કદાચ એ તો એવું જ કરે કે એ એવા જ પોતાના શરીર માટે ઈલાજો કરે કે એ પાયાના જ ઈલાજો હોય. તો ગાંધી અને વિનોબા અહીંયા જુદા પડે છે. ગાંધી અને વિનોબા જ્યારે કોઈ પણ સમસ્યાને લે છે ત્યારે એમાં બે વાત મહત્ત્વની છે. એક વાત એ છે કે એ કોઈ પણ સમસ્યાને છે ને ટોટાલિટીમાં ચેક કરે છે, અખિલાઈમાં ચેક કરે છે. એ જીવનને, પ્રકૃતિને, સમાજને ટુકડામાં વહેંચીને જોતા નથી. અત્યારની મોટામાં મોટી તકલીફ તો આ જ છે. એને કારણે તો આપણે અહિંસાનું પાલન કરી શકતા નથી. એ તો ટોટાલિટીમાં જુએ છે. પહેલી વાત આ, અને બીજી વાત મૂળથી જુએ છે. આ વાત એ છે કે એ છે ને ફક્ત પેલી ડાળીઓને પકડીને પ્રશ્નનો સોલ્વ નથી કરતા, એ તો મૂળ સુધી જાય છે કે આ સમસ્યા છે તો એનું મૂળ ક્યાં છે. તો એ જે આપણી બધી જ સમસ્યાઓનો મૂળનો જવાબ વિનોબા કહે છે કે અહિંસક સમાજમાં પડેલો છે. જ્યારે અહિંસક સમાજની રચના આપણે કરીશું ત્યારે આપણે સ્વસ્થ સમાજનું નિર્માણ કરી શકીશું. અને એના માટે અહિંસક સમાજની રચના માટે એમણે ખૂબ વિચાર કર્યો છે ઊંડો. વિનોબા ભાવે ખૂબ જ સ્વાધ્યાય કર્યો છે. વિનોબાના વ્યક્તિત્વની ખૂબી એ હતી કે એ પ્રચંડ સ્વાધ્યાયી હતા. એટલે એમને મેં કંઈ મહર્ષિ નહોતા થયા, એ ઋષિ ગણાતા હતા. એમનો એ તો એટલા બધા વિદ્વાન તો હતા જ, પણ એમણે એટલો બધો અભ્યાસ કર્યો, દુનિયાના તમામ ધર્મગ્રંથોનો અભ્યાસ કર્યો, અને એ અભ્યાસ બહુ મૌલિક રીતે કરતા હતા. હવે એમણે એક જે બે વાતો આપી કે ભાઈ અહિંસક સમાજ રચના કરવી હોય, અને એમાંથી એમણે જે ચિંતન કર્યું અને એમાંથી આપણને એમણે જે એક ચોથા ક્રમમાં એક નવી વસ્તુ આપણને આપી, એની આપણે થોડી વાત કરી લઈએ. જો પહેલી વાત કે ભારતીય સંસ્કૃતિમાં સર્વધર્મ સમન્વય દ્વારા દુનિયાનો ઉદ્ધાર થશે એવું પહેલી વાર કોણે કહ્યું? રામકૃષ્ણ પરમહંસે. તો રામકૃષ્ણ પરમહંસે ભારતની ભૂમિ ઉપરથી પહેલી વાર એવું કહ્યું કે આપણો જ ધર્મ મહાન છે અને આપણે જ મોટા છીએ અને બીજું બધું બરાબર નથી કે કાચું છે કે ખોટું છે કે ના 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 એવો વિચાર ના કરશો. સર્વધર્મ સમન્વય કરશો તો જ દુનિયાનો ઉદ્ધાર થશે એવી પહેલી વાર વાત કરી રામકૃષ્ણ પરમહંસે. પછી બીજી વાત, મહર્ષિ અરવિંદે પહેલી વાર એવું કહ્યું કે અતિ માનસની ભૂમિકા ઉપર જ્યારે આપણે બધા જઈશું ત્યારે દુનિયાનો ઉદ્ધાર થશે. આ આધ્યાત્મિક ભૂમિકા છે. મહર્ષિ અરવિંદ તો એવું પણ કહેતા કે જ્યારે કોઈ પણ વ્યક્તિ એક વિચાર કરે છે ત્યારે જેવો વિચાર એના ચેતોતંત્રમાં આવે છે
ત્યારે એ જ ક્ષણે એ વિચાર બ્રહ્માંડમાં પ્રસ્થાપિત થઈ જાય છે અને એવું પછી ક્યારેક ને ક્યારેક થાય જ છે. આ મહર્ષિ અરવિંદની ફિલોસોફી હતી. એમણે જે આખી વાત કરી છે અતિ માનસની ભૂમિકાની વાત કરી છે. અને એવું કહેવામાં આવે છે કે અમુક સમયે જ્યારે બધા માણસો અથવા તો બધા માણસો કરોડો લોકો નહીં તો અમુક 50 લોકો 100 લોકોનો એક વર્ગ હોય ઉપલો, એ આધ્યાત્મિક રીતે ઉપર ઉઠતો અહીંયા પહોંચી જશે ત્યારે આખો સમાજ સ્વયંભૂ સ્વસ્થ થઈ જશે એવું અરવિંદે કલ્પ્યું છે. આ અરવિંદની વાત કરી. પછી આવ્યા ગાંધીજીએ આપણને એમ કહ્યું કે અહિંસક સત્યાગ્રહીની શક્તિ પ્રગટાવવાથી જ દુનિયાનો ઉદ્ધાર થશે. આ ગાંધીજીએ શોધ કરી. રામકૃષ્ણ પરમહંસ, મહર્ષિ અરવિંદ અને ગાંધીજી, આ ત્રણના પગલે ચાલતા વિનોબા ભાવે આપણને એક નવી વસ્તુ આપે છે. અને એ નવી વસ્તુ છે એ છે સર્વોદય અથવા તો સામ્ય યોગ. એ ભગવદ્ ગીતામાંથી એમણે પોતે આ એક નવો શબ્દ બનાવેલો છે. બહુ જ વિનોબા ભાવેનું આ અહિંસાનું ચિંતન અને સર્વોદયનું ચિંતન જબરજસ્ત છે. એનો જેટલો આપણે અમલ કરવો જોઈએ એટલા નથી કરી શક્યા, એ વસ્તુ જુદી છે. બાકી આ મૌલિક ચિંતન એમણે કર્યું છે સામ્ય યોગ. અને આ વિનોબાએ આધુનિક જમાનાની એક નવી ખોજ આપણને આપી છે. આ ખોજનું મહત્ત્વ કેમ છે? કારણ કે આપણી પાસે મૂલ્ય તો છે, મારી પાસે મૂલ્ય છે, પણ મારી પાસે કોઈક વસ્તુ છે, પણ એ જે તે સમયકાળમાં એ વસ્તુ હું એનો ઉપયોગ ન કરી શકું તો એ વસ્તુનું કોઈ મૂલ્ય જ નથી. એટલે હું કોઈ મોટા મૂલ્યોની વાત કરું, પણ અત્યારના સમયકાળમાં એ મૂલ્યોની પ્રસ્તુતતા કેવી રીતે કરી શકું, એ મૂલ્યો હું કેવી રીતે ચલાવી શકું, એ મૂલ્યો હું કેવી રીતે અમલમાં મૂકી શકું, એમાં જો હું નિષ્ફળ જાઉં તો મારી વાતનો કોઈ અર્થ રહેતો નથી. વિનોબા આટલો પરંપરાનો આવડો મોટો ઋષિ પુરુષ, એણે આજના સમયકાળમાં અમલમાં મૂકી શકાય એવી એક વાત આપણને કરી, અને એ વાત છે સર્વોદય. અને એનું એમણે નામ આપ્યું સામ્ય યોગ. એમાં જે એમણે અહિંસાની સૂક્ષ્મ વાત કરી છે એ આપણે બહુ ઝડપથી સમજી લઈએ. એમણે એવું કહ્યું છે, અથવા તો એમના કહેવાના આધારે આપણે એનું મૂલ્યાંકન કરી શકીએ, એવું આપણે સમજી શકીએ કે અહિંસા છે ને એ એક વ્યાપક અભિગમ છે. કોઈ જીવને મારવો કે એને ઈજા કરવી એને જ આપણે હિંસા ગણીએ છીએ એ વાત નથી. અહિંસા એ ગહન ખ્યાલ છે, સૂક્ષ્મ ખ્યાલ છે, અને છતાં પણ સહજ ખ્યાલ છે, સરળ ખ્યાલ છે. મન, કર્મ, વિચાર એના દ્વારા કોઈ પણ જીવનું અહિત ન કરવું, અને અમલમાં વાસ્તવિકતામાં વર્તનમાં તો ન જ કરવું, પણ વિચારમાં પણ ન કરવું, એ અહિંસા છે. અને વિનોબાનું એવું કહેવું છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ કે રાષ્ટ્ર લોભ અને વિકાસની પાછળ દોડે છે ત્યારે જાણે અજાણે હિંસાનું સર્જન થઈ જ જાય છે. એટલે એ એમ ઘૂંટીને કહે છે કે યુરોપ અને અમેરિકામાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ અને વિજ્ઞાન આવ્યું, એના દ્વારા એક નવું તત્વજ્ઞાન અમલમાં આવી ગયું, જે આજે પણ ચાલે છે. ઔદ્યોગિક ક્રાંતિ અને વિજ્ઞાનના વિકાસ દ્વારા જે એક નવું તત્વજ્ઞાન અમલમાં આવ્યું એ કયું? એ એવું કે વધારેમાં વધારે લોકોનું હિત કરવા, વધારેમાં વધારે હિત કરવા માટે જો કેટલાક લોકોનું નુકસાન થતું હોય તો થવા દેવું. એટલે શોષણ થતું હોય તો શોષણ થવા દેવું, ચિંતા કરવી નહીં. એટલે એક આખો નવો સમાજ, એટલે આમાં અહિંસા પ્રસ્તુત બને છે, અને એને કારણે જ પછી હિંસા થાય. હવે વિનોબા ભાવે એક સરસ ઉદાહરણ આપે છે. એ એવું કહે છે કે સિંહ એવું માને છે કે સસલાને ખાવું એમાં મારું ભલું છે, અને સસલું એવું માને છે કે સિંહના પંજામાંથી છૂટવા પડી જવું એમાં મારું ભલું છે. બંને પોતપોતાની રીતે સાચા છે, અને છતાં બંનેમાં વિરોધ છે. આ ઉદાહરણ આપીને
વિનોબા એમ કહે છે કે એ તો જાનવરો છે, એ માણસો નથી. માણસ જ્યારે સંસ્કૃતિ વિકસાવે, માણસ જ્યારે બુદ્ધિનો ઉપયોગ કરે, એ સમાજ અને સભ્યતાની વાત કરતો હોય ત્યારે માણસે જુદી રીતે વિચારવું જોઈએ. કારણ કે મનુષ્ય અને સમાજની વચ્ચે એકબીજાના હિતમાં વિરોધ હોવો જોઈએ નહીં. એ વિરોધ જેટલો હોય એટલી હિંસાનું, એક્યા બીજા પ્રકારની હિંસાનું સર્જન થાય ને થાય જ, જે થઈ રહ્યું છે. કારણ કે બધાને પોતાનું હિત જોઈએ છે, બધાને વધારે પૈસા કમાવા છે, બધાને વધારે લોભથી કામ કરવાનું છે. એટલે વિનોબાની જે ધર્મ વિભાવનાવામાં જે અહિંસાની વાત છે, એ અહિંસાની વાતમાં વિશ્વના તમામ પ્રશ્નોની ચાવી, જે સમસ્યાઓના તાળાઓ છે એની ચાવી અહિંસક સમાજમાં પડેલી છે. અને મારે બીજી એક વાત કરવાની છે કે એમણે જે સર્વોદયની વાત કરી, વિનોબા સર્વોદય તરીકે બહુ જ જાણી, સર્વોદયનો એ પ્રેરક છે. એટલે વિનોબા ભાવેના ચિંતનમાં માનનારા અને એને અનુસરણ કરીને જે લોકો જીવન જીવી રહ્યા છે એ લોકો સર્વોદયવાદીઓ કહેવાય છે. અને આ સર્વોદય શબ્દ એ મૂળ તો ગાંધીએ આપ્યો. ગાંધીએ આપેલા શબ્દને એમણે પકડ્યો. સર્વોદય એટલે સર્વનો ઉદય, બધાનો ઉદય થવો જોઈએ એ સર્વોદયમાં. અને એમાં સર્વોદયમાં એવું માનવામાં આવે છે કે એકબીજાનું હિત ટકરાવવું ના જોઈએ. તમે જીવન એવું જીવો કે તમે તમારા હિત પ્રમાણે જીવન સરસ રીતે જીવો, હું મારી રીતે જીવું, બીજાની રીતે જીવે. જ્યારે એકબીજાના હિતો ટકરાય છે ત્યારે જ પ્રશ્નો ઊભા થાય છે. હવે વિનોબા એવું કહે છે કે સમન્વયકારી બનીને આપણે ચોક્કસ આ સર્વોદયનો અમલ કરી શકીએ એમ છીએ, એવું વિનોબા ભાવેનું કહેવું છે. હવે આ સમન્વયની જે આખી વાત કરે છે વિનોબા, એ બહુ સમજવા જેવી છે. કારણ કે ભારત જેવા દેશમાં સમન્વય વગર તમે કોઈ પ્રશ્નનો ઉકેલ લાવી જ ના શકો. હવે બીજી એક ચોખવટ આપણે કરી લેવી જોઈએ કે ભગવાન બુદ્ધ જે વચલા રસ્તાની વાત કરે છે, મધ્યમ માર્ગની વાત કરે છે, એ અને વિનોબા ભાવે જે સમન્વય કરવાની વાત કરે છે એમાં ફરક છે. સમન્વય કરવામાં જે મૂળ આત્મા છે એની સાથે એને આપણે વળગી રહેવાનું છે, એની વફાદારી જાળવીને આપણે આગળ વધવાનું છે. અને આગળ વધવામાં એક બહુ જ મોટું રસાયણ વિનોબા ભાવે આપણને આપી દે છે. એ રસાયણનો ઉપયોગ આપણે નથી કરી શકતા ને, એટલે જ આપણે નિષ્ફળ ગયા છીએ. એટલે સર્વોદયવાદી સમાજની રચના કરવી કે પછી અહિંસક સમાજનું નિર્માણ કરવું, એમાં જે બે વસ્તુ વિચાર આપ્યો, એ તો વિચારના માણસ હતા એટલે સતત પ્રયોગો કરીને વિચાર આપતા હતા. પણ વિચાર ધારો કે બધા વિચાર એક ઉપલી સપાટીની વાત છે. પણ બીજા જે નાના બાળકથી માંડીને બધા પાસે હોય એવી જે એક મોટી જડીબુટ્ટી વિનોબા ભાવે આપણને આપે છે સર્વોદયની રચના કરવામાં, એ છે પ્રેમ. અને એ પ્રેમની વાત જે કરે છે, એટલી બધી સૂક્ષ્મ અને સરસ વાત કરે છે કે આપણને એવું લાગે વિનોબાને વાંચ્યા પછી કે આપણે આમ પ્રેમ કર્યા કરીએ છીએ, પણ આપણે ખબર છે ખરી કે ખરેખર સાચી પ્રેમની પ્રતીતિ અને અનુભૂતિ એ આપણે કરી શકીએ છીએ ખરા? આપણે આ પ્રેમ નામની જે એક ફિલિંગ્સ છે, પ્રેમ નામની જે અભિવ્યક્તિ છે, એ ખરેખર આપણને ખબર છે ખરું કે પ્રેમ કોને કહેવાય? આપણે વિનોબાને પૂછીએ. વિનોબા એક અદ્ભુત વાત કરે છે. એમણે એકવાર એવું કહ્યું કે પ્રેમના સિદ્ધાંતને સમજો. અહિંસાનું સાધ્ય પ્રેમના સાધન દ્વારા જ પામી શકાય. વિનોબા ભાવે એક સરસ શબ્દ આપેલો છે, પ્રેમ આક્રમણ. પ્રેમનું પણ આક્રમણ હોય છે. આ વિનોબાને જ સૂજે એવો શબ્દ છે. આમ તો વિનોબા ભાષાના એટલા જબરજસ્ત તજજ્ઞ હતા અને એમણે જે ભાષા સાથે પનારો પાડ્યો છે એટલો તો બહુ મજા આવે એવી વાત છે. હરવિલાસબેન અને ચંદ્રકાંતાબેન સર્વોદય અગ્રણી બહેનો બંને, હરિશ્ચંદ્ર જેવું ઉપનામ વિનોબા ભાવે પછી બંને બહેનોને આપેલું.
તો એમને ક્યાંક બેસીને સેવા કરવી હતી, તો એમણે ભાવનગર પસંદ કર્યું. તો પછી બાબા પાસે ગયા, વિનોબા પાસે, કે બાબા અમે એક સ્થળ નક્કી કરી લીધું છે, અમે ત્યાં બેસીને કામ કરવાના છીએ. એટલે એમણે કહ્યું કે ક્યાં બેસવાના છો? તો કે અમે ભાવનગરમાં બેસવાના છીએ. વિનોબાએ તરત જ કહ્યું કે ભાવનગર મેં તો સબ બેઠતે हैं, किसी अभावनगर में जाके बैठो. આ વિનોબા કિસી અભાવનગર મેં જાકે બેઠો. પછી એ બંને બહેનો ધરમપુર, એકદમ અંતરિયાળ આદિવાસી વિસ્તાર, અત્યારે જવું હોય તો તકલીફ પડે છે, તો આ તો 40-50 વર્ષ પહેલાંની વાત છે. પિંડવડમાં જઈને બંને બહેનો બેઠી. અને આવા તો કેટલાય, એમણે તો જે સાહિત્યકારો, સાહિત્ય કવિ કેવો હોવો જોઈએ, કવિ કોને કહેવાય, એ વિનોબાએ જે કહ્યું છે કવિ કોને કહેવાય, એનું જે આખું એમણે વર્ણન કર્યું છે, અદ્ભુત વર્ણન છે. દુનિયાના બધા કવિઓએ એ વાંચવાની જરૂર છે કે કવિ કોને કહેવાય. એટલે ભાષાના એ જબરજસ્ત, બહુ જ મોટા, આમ ભાષા પણ, એ ભાષાનો ઉપયોગ પણ બહુ જ સારી રીતે કરતા હતા. કટોકટીનું એમણે સમર્થન કરેલું. કટોકટીને હિન્દીમાં તાનાશાહી કહેવાય. ત્યારે વિનોબાએ એવું કહેલું કે ઇતને ડરતે ક્યું, તાનાશાહી સે ઇતને ડરતે ક્યું હો, તાનાશાહી કો નાતાશાહી में बदल दो, તાનાશાહી કો નાતાશાહી में बदल दो. તો આ પ્રેમ, એમણે જે પ્રેમની વાત કરી છે, એમણે એવું કહ્યું છે કે આપણી પાસે એવો પ્રેમ હોવો જોઈએ કે આપણે દુશ્મનો ઉપર પણ પ્રેમનો હુમલો કરીએ. હુમલો કરવાની વાત કરે છે વિનોબા, પણ એ હુમલો પ્રેમનો હુમલો કરવાની વાત કરે છે. અને એમાંથી જ પ્રેમની સાચી શક્તિ જન્મશે. આ સાહેબ, આ પ્રેમને સમજવાની આ ચાવી વિનોબા આપણને આપે છે કે તમે તમારી પત્નીને પ્રેમ કરો, કે તમારા પરિવારને પ્રેમ કરો, કે તમારા માતા પિતાને પ્રેમ કરો, એ તો સમજ્યા. હવે એમાં પ્રેમની અભિવ્યક્તિ છે, પણ તમારે પ્રેમની સાચી શક્તિનો અહેસાસ કરવો હોય તો તમે દુશ્મનને પ્રેમ કરો. અને દુશ્મનને પ્રેમ કરશો ત્યારે જ સાચા પ્રેમની શક્તિ શું છે એનો અહેસાસ તમને થશે. અને એક સરસ વાત કરે છે વિનોબા, એવું કહે છે કે આપણો પ્રેમ ડરપોક થઈ ગયો છે, એ ઘરમાં પુરાઈ ગયો છે. માણસ પત્ની અને સંતાનો સાથે પ્રેમ કરે છે, પણ પડોશીને પ્રેમ કરી શકતો નથી. અને પડોશીને પ્રેમ કરતા ડરે છે. અરે દુશ્મન સાથે પ્રેમ કરવામાં તો થરથર કાંપે છે. જે પ્રેમ ઘરમાં છે એ બહાર આવવો જોઈએ. આ વિનોબાની કેવી સુંદર વાત છે કે તમે પ્રેમને ઘરમાં પૂરી રાખ્યો છે. મહેરબાની કરીને તમારા પ્રેમને ઘરમાંથી બહાર કાઢો. એને કેદ કરીને રાખ્યો છે, એમાંથી જ આ બધા સવાલો ઊભા થયા છે. અને તમને કહું, આ વાત બહુ સાચી છે કે જે પ્રેમ તમે તમારા પરિવારજનો સાથે કરો છો, એ જ પ્રેમ તમે જો દુનિયાના બધા લોકો સાથે કરો તો કેવો સમાજ હોય કહો? સાચી વાત છે ને? તો આ અહિંસક સમાજના પાયામાં તો પેલો પ્રેમનો અભાવ જ પડેલો છે. અને વિનોબા એવું કહે છે કે જે પ્રેમ ઘરમાં છે એ પ્રેમને બહાર કાઢો અને સમાજ સુધી પહોંચાડો. તમે પ્રેમને ઘરમાં પૂરી રાખો અને તેના કામના સ્વરૂપને જ વળગી રહો, તો પ્રેમમાં સમાજનું કલ્યાણ કરવાની શક્તિ રહેતી નથી. હવે આમાં એવું છે સાહેબ કે તમારી પાસે કોઈ વસ્તુ હોય, તમારી પાસે રેડિયો હોય, રેડિયો સરસ છે, રૂડો રૂપાળો દેખાવડો છે, પણ એ ચાલુ કરો તો વાગતો નથી, તો એ રેડિયાનું કંઈ મહત્ત્વ નથી. એવું જ પ્રેમનું છે કે જો પ્રેમની સાચી શક્તિનો તમે ઉપયોગ નથી કરી શકતા, તો પછી એ પ્રેમ હોય તોય શું અને ના હોય તોય શું. આ પ્રેમ આવ્યો ક્યાંથી? વિનોબા આ પ્રેમની વાત કરે છે, એટલું યાદ રાખવાનું આપણે કે કોઈ પણ વ્યક્તિમાં જે બધા ગુણો હોય છે ને, એ માતા પાસેથી આવતા હોય છે. એટલે ફક્ત શરીર જ માતા ફક્ત શરીર આપે છે એવું નથી, ઘણું બધું આપતું હોય છે. વિનોબાના માતા, એમણે એ બાળપણમાં જે આ વિનોબાએ ગીતા પ્રવચનો આપ્યા, કે વિનોબાએ ભૂદાન યાત્રા કરીને આટલી મોટી જમીન લીધી, એમાં એનું પગેરું શોધતા આપણે જઈએ છીએ ને, તો એમની માતા આગળ આવીને ઊભા રહીએ છીએ. એમની માતા સાથેના અનુભવો તો એટલા બધા છે, એમના દાદા સાથેના, એમના પિતા સાથેના. પણ
એમનું જે ઘડતર થયું અને આજે આખા વિશ્વના ધર્મગ્રંથોનો એ અભ્યાસ કરી શક્યા, એ વિશ્વના બધા જ ધર્મગ્રંથોનો ખૂબ જ ગહનતાથી અભ્યાસ એમણે કર્યો, એની ટેવ નાનપણમાં એમની માતાએ પાડી હતી. હવે વિનોબા ભાવેના પિતાજી વૈજ્ઞાનિક હતા અને વડોદરામાં નોકરી કરતા હતા. તો અવારનવાર ઘરે જાય અને જ્યારે ઘરે જાય ત્યારે અચૂક મીઠાઈનું પેકેટ લેતા જ જાય. એક વખત એવું થયું કે મીઠાઈનું પેકેટ ન લઈ ગયા, થોડા પુસ્તકો લઈ ગયા અને વિનોબાને ન ગમ્યું. આપણા નાનકડા વિનોબાને ન ગમ્યું એટલે એમણે કહ્યું કે મીઠાઈ કેમ ના લાવ્યા, પુસ્તકો કેમ લાવ્યા. આ વખતે વિનોબાના માતાની આંખમાંથી આંસુ પડ્યા અને એમણે કહ્યું કે વિનયા, તને ખબર છે આજે તારા પિતાજી જે લાવ્યા છે ને એ તો આ મીઠાઈ કરતાં પણ અનેક ગણું ચડિયાતું છે. આ પુસ્તક એ તો મીઠાઈ કરતાં અનેક ગણી ચડિયાતી વાત છે. વિનોબાના બાળ માનસ ઉપર આ વસ્તુએ એટલી મોટી અસર કરી કે પછી તો એમણે એ પુસ્તકો પણ વાંચ્યા અને પછી તો પુસ્તકોના એ પછી વિદ્વાન થયા. એ નાનપણથી જ પુસ્તકો તો વાંચતા હતા. પણ આ સંસ્કાર, આ જે પ્રેમની અભિવ્યક્તિ છે ને એ જબરજસ્ત છે, પ્રેમની અભિવ્યક્તિ. અને એ બીજા માટે કશું કરવાની વાત. હવે એકવાર એવું થયું કે વિનોબા ભાવેની બાજુમાં એક પડોસણ બેન રહેતા હતા, એ બહુ જ માંદા પડ્યા, તો એ રસોઈ બનાવી શકતા નહોતા. તો વિનોબા ભાવે ના માતાજી એમને રસોઈ બનાવી આપવા જાય, મદદ કરે એમને. એટલે પણ પહેલાં શું કરે કે વિનોબા ભાવેના માતાજી પોતાના ઘરની રસોઈ બનાવીને જમાડે, પછી બાજુમાં જઈને રસોઈ બનાવીને જમાડે. વિનોબા તો નાનપણથી જ જરા પેલા હતા એટલે એમણે એકવાર કે મામા તું તો સ્વાર્થી છે હો. તો કે કઈ રીતે? તો કે જો માં, તું છે ને પહેલાં આપણા ઘરની રસોઈ બનાવે છે અને પછી એમના ઘરની રસોઈ બનાવવા જાય છે, એટલે તું એમને તો બીજો ક્રમ આપે છે. પણ એની મા હતી ને, એની માએ અદ્ભુત જવાબ આપ્યો કે એવું નથી વિનયા, હું આપણી રસોઈ બનાવીને પછી એમની બીજી પછી એમની રસોઈ બનાવવા એટલા માટે જઉં છું કારણ કે એમને ગરમ ગરમ રસોઈ ખાવા મળે અને ગરમ રસોઈ ખાવાનું વધારે મહત્ત્વ હોય છે. રસોઈ બને અને પછી જેટલી ઝડપથી તમે ગરમ રસોઈ ખાઓ તો આરોગ્ય માટે સારું હોય છે. આવા તો વિનોબાના જીવનના એટલા બધા પ્રસંગો છે કે એ જે પ્રેમનું રસાયણ છે ને એ જીવ્યા છે, એ એમાંથી એમના જીવનમાંથી આવ્યું છે. તો વિનોબા એવું કહે છે કે આપણો અત્યારનો પ્રેમ છે ને એ અનુરોધી પ્રેમ છે. અનુરોધ કરીએ છીએ, પ્રેમ લેવાનો અને પ્રેમ આપવાનો. એ તો પછી ઉદાહરણ આપે છે કે આ પ્રેમ તો જાનવરોમાં હોય છે. તમે લીલા ઘાસનો ચારો લઈને કોઈ ગાય પાસે જાઓ તો ગાય તરત જ આવે, તો આ અનુરોધી પ્રેમ થયો. માણસમાં તો અનુરોધી પ્રેમ ના હોવો જોઈએ. માણસમાં તો જે પ્રેમ હોય એ પ્રતિરોધી હોવો જોઈએ, અનુરોધી નહીં, પ્રતિરોધી હોવો જોઈએ. એટલે પેલો તમને પ્રેમ નથી કરતો છતાં પણ તમે પ્રેમ કરો છો. આ પ્રેમના રસાયણની વાત વિનોબાએ બહુ જ સુંદર રીતે આપણને કહી છે અને સર્વોદયના પાયામાં આ પ્રેમ પડેલો છે. આમાં એવું છે કે આપણે જ્યારે કોઈપણનો બરાબર ઉપયોગ નથી કરતા ને ત્યારે એકસાથે બે વસ્તુ બને છે. દાખલા તરીકે પ્રેમ. તો આપણે જ્યારે આભાસી, અધકચરો, સ્વાર્થી કે વિનોબા કહે છે એમ અનુરોધી પ્રેમ કરીએ છીએ ત્યારે એક તો એ પ્રેમનો પૂરો ઉપયોગ આપણે કરી શકતા નથી. એક તો આ નુકસાન થાય છે આપણને. અને બીજું નુકસાન શું થાય છે? બીજું નુકસાન એ થાય છે કે પ્રેમની જે પ્રચંડ શક્તિ છે એનાથી આપણે વંચિત રહી જઈએ છીએ. એટલે હું તો એમ પણ કહીશ કે અત્યારનો સમાજ છે ને એ પ્રેમથી વંચિત સમાજ છે. અને એ ધનથી વંચિત હોય ને સાધનોથી વંચિત હોય ને સગવડોથી વંચિત હોય એવા સમાજની આપણે બહુ ચિંતા કરીએ છીએ. પણ એ ચિંતા કરતાં મોટી ચિંતા તો આ છે કે જે સાચી ફિલિંગ છે, સાચો પ્રેમ છે એનો તમે અહેસાસ જ કરી શકતા નથી. એ અહેસાસ કરો તો તમને ખબર પડશે કે જીવન કોને કહેવાય, તો તમને ખબર પડશે કે સમાજ કોને કહેવાય.
એટલે અત્યારનો જે સમાજ છે એણે સાધનોમાં, સગવડોમાં, સ્વાર્થમાં અને સ્વહિતમાં જે પ્રેમને શોધી લીધો છે. આપણા જાણીતા ચિંતક ગુણવંત શાહ ઘણીવાર કહેતા હોય છે કે આજનો માણસ તો એવો છે કે એ વસ્તુઓને પ્રેમ કરે છે અને માણસોને વાપરે છે. ગુણવંત શાહ એવું કહે છે કે વસ્તુઓને પ્રેમ કરે છે અને માણસોને વાપરે છે. ખરેખર ઊંધું હોવું જોઈએ, તમે માણસોને પ્રેમ કરો અને વસ્તુઓને વાપરો. પણ આખું સમીકરણ જ આપણે બદલી નાખ્યું છે. હવે વાત કરીએ અહિંસક સમાજની જે વાત કરે છે, જે એમનું લક્ષ્યાંક છે, એમાં કેવી કેવી નવી નવી વાતો આ વિનોબા ભાવે આપણને આપે છે. એ આપણા ત્યાં એક સૂત્ર છે કે સર્વધર્મ સમભાવ, બધા ધર્મોમાં પ્રત્યે સમભાવ રાખો. વિનોબા ભાવે એક ડગલું આગળ વધે છે. એ એવું કહે છે કે સર્વધર્મ મમ ભાવ, સમભાવની આગળ વધો, મમ ભાવ. સર્વધર્મ સમભાવમાં તો એક લિમિટ આવી જાય છે, પણ તમે જ્યારે સર્વધર્મ મમ ભાવ વ્યક્ત કરો છો ત્યારે તમે સાચા અહિંસક સમાજ તરફ આગળ વધો છો. બધા જ ધર્મો મારા છે, કોઈ ધર્મ પરાયો નથી, એવી ભાવના છે એ અહિંસક સમાજની પૂર્વધારણા છે. બીજું એક જબરજસ્ત સૂત્ર વિનોબા આપે છે. એ કહે છે કે થિંક ગ્લોબલી, એક્ટ લોકલી. એક નાનકડા સૂત્રમાં વિનોબા ભાવે કેટલી મોટી વાત કરે છે કે તમે થિંક ગ્લોબલી, તમે વૈશ્વિક રીતે વિચાર કરો, પણ કામ તો લોકલી જ કરો, સ્થાનિક લેવલે જ કામ કરો. આ સૂત્ર છે. આ કોરોના કેવી રીતે આવ્યું? કોરોના ચીનના વુહાન નામના એક ગામમાં એક વાયરસ આવ્યું, એક નગરમાં, અને આખા વિશ્વને એણે ઝપેટમાં લઈ લીધું છે. તો આવ્યું કેવી રીતે? તમે જ્યારે આ જે છે ને, તમે જો એક્ટ લોકલી કરતા હોત ને તો તમે આ કોરોના વાયરસથી બચી ગયા હોત. પણ તમે નથી બચી શક્યા કારણ કે તમે એક્ટ પણ વૈશ્વિક કરી નાખ્યું છે. તાણાવાણા એટલા બધા કરી નાખ્યા એટલે પેલો ચીનનો માણસ અમેરિકા જાય, અમેરિકાનો માણસ અહીંયા જાય, અહીંનો માણસ અહીંયા જાય, એને કારણે એનો પ્રસાર થયો. તો આ જે સૂત્ર છે વિનોબા ભાવે આપણને જે આપે છે, એ દરેક સૂત્રની બધી જે ગલીઓ છે, એ ગલીઓમાંથી છેવટે વિનોબા આપણને પહોંચાડે છે તો અહિંસક સમાજના સરનામે. છેવટે એમને આપણને પહોંચાડવા તો ત્યાં જ છે. એ વિનોબા એવું કહે છે કે સમગ્ર વિશ્વમાં જે વિષમતા છે એનો ઉકેલ સમતામાં છે. તમે બધાને સમતાના દૃષ્ટિકોણથી જુઓ, મૂલવો અને જીવો, તો તમે બધી જ વિષમતાઓનો સામનો કરી શકશો. એમની જે ધર્મ વિભાવના છે ને, એની આમ તો અનેક વિશેષતાઓ છે, પણ મને જે એક વિશેષતા બહુ જ સ્પર્શી ગઈ છે એ છે એનું સામાજિક પાસું. આ માણસ ધર્મનો, આ માણસ અધ્યાત્મનો, વિદ્વાન, પ્રકાંડ પંડિત, પણ એ માણસ એકલી ધર્મની વિભાવનાની વાત કરીને બેસી નથી રહેતો. એ તો પેલા સમાજ કેવી રીતે સુખી થાય, સમાજની સમસ્યાઓ કેવી રીતે દૂર થાય એના માટે સતત મથ્યા કરે છે. આવું આખા વિશ્વમાં તમને કોઈ ઉદાહરણ નહીં મળે કે ધર્મમાં આ કક્ષાએ પહોંચી ગયેલો માણસ હોય એ પાછો અહિંસક સમાજની રચના માટે કામો પણ કરે. અને એ કામનો ઉલ્લેખ ન કરીએ આપણે તો આમ તો એમનું આખું જીવન, વિનોબાનું આખું જીવન અહિંસક સમાજની રચના માટેનું જ જીવન હતું. એ પોતાના જીવનની એક એક ક્ષણ એના માટે, અને એમણે કહ્યું છે કે મારા જીવનની એક એક ક્ષણ સર્વોદય માટેની છે અને હું વિચાર અને પ્રેમ નામના બે વાના લઈને આગળ વધ્યા કરું છું, એવું વિનોબાએ વારંવાર કહ્યું છે. તો એમણે જે અમલમાં મૂક્યું એની વાત કરીને હું મારા પ્રવચનને સમાપન તરફ લઈ જવા માગું છું. 1951માં એમણે એક યાત્રા કરી. એ અહિંસક સમાજની રચના તરફના 2 ડગલા, પણ એ 2 ડગલા નહોતા ચાલ્યા. આમ આપણે ભાષાની રીતે કહેવું હોય તો કહી શકીએ કે 2 ડગલા ચાલ્યા, પણ વિનોબા ચાલ્યા હતા 70,000 કિલોમીટર. 13 વર્ષમાં વિનોબા આખા ભારતને ખૂંદી વળ્યા અને 42 લાખ એકર જમીન એમણે લીધી નહીં, સ્વીકારી. પ્રેમ એ પાછું ત્યાં તો જે પ્રેમની વાત કરી એ જ આવે છે. એ પ્રેમનું રસાયણ લઈને ગયા બાબા, અને જેમની પાસે વધારે જમીન છે એ લોકોએ બાબાના ચરણે ધરી, અને બાબાએ ખેત મજૂરોને જેમની પાસે જમીન નથી એમને ભેટ ધરી. 42 લાખ એટલે ગાંધી પછી
સ્વતંત્રતા પછી 1947 પછી ભારતમાં કોઈ ગાંધી વિચાર માર્ગે કોઈ મોટામાં મોટું હિમાલય જેવું કોઈ કામ થયું હોય તો એ આ ભૂદાનનું કામ થયું છે. એમાં ધારી સફળતા ના મળી એનું કારણ એ મૂડીવાદની આંધી, પૈસાના મોહમાં આવી ગયેલા લોકો, નોટ અને વોટ પાછળ ગાંડો થયેલો સમાજ, એ બધા ઘણા બધા કારણો છે. એ કારણોમાં આપણે ન જઈએ, પણ વિનોબાએ અહિંસક સમાજની રચના પાછળની આ એક મોટું કામ એમનું અદ્ભુત કામ કરી બતાવ્યું. મિત્રો, અહિંસાના માધ્યમ દ્વારા સ્વસ્થ સમાજનું નિર્માણ, અને ગાંધી અને વિનોબા જે વારંવાર ઘૂંટીને કહેતા હતા અહિંસક સમાજનું નિર્માણ, એ જ્યારે નથી થતું ત્યારે કેવા પ્રશ્નો થાય છે એ કંઈ આપણે તમને કહેવાની જરૂર છે. વિનોબા એવું કહેતા કે આ તો તમે કેવો સમાજ રચીને બેસી ગયા છો કે જે વ્યક્તિ 5 મણ ઘઉંની બોરી પોતાના વાંસા ઉપર ઉપાડે છે એની પાસે એટલા ઘઉં ખરીદવાના પૈસા નથી, અને જેની પાસે એટલા ઘઉં ખરીદવાના પૈસા છે એ ઉપાડી શકતો નથી. વિનોબા એમ પણ કહેતા કે કેવો સમાજ રચીને આપણે બેસી ગયા છીએ કે જે સ્વચ્છતાનું કાર્ય છે એ જે ગંદકી કરે છે એને તમે સવર્ણ કહો છો, અને જે ગંદકી સાફ કરે છે એને તમે નીચલો વર્ગ કહો છો. ખરેખર તો ઊંધું હોવું જોઈએ, જે ગંદકી કરે એને નીચલો વર્ગ કહેવું જોઈએ, અને જે સાફ કરે એને તો આપણે સવર્ણ ગણવા જોઈએ. આવી તો કેટલીય વાતો. એક માણસ ખાવાનું મેળવવા માટે સવારમાં ઉઠીને 15 કિલોમીટર ચાલે છે, અને એ જ સમાજમાં એક માણસ એવો છે કે સવારે ખાવાનું પચાવવા માટે ચાલવા જાય છે. એકને પચાવવા માટે ચાલે છે, એક મેળવવા માટે ચાલે છે. વિનોબાની આવી તો કેટલી બધી વાત. આપણે છે ને બહુ જ આપણે આમ આપણે બધા કેવા થઈ ગયા છીએ કે જે સ્થિતિ આવે એ સ્થિતિને આપણે સ્વીકારીને એમને જીવન જીવતા થઈ ગયા છીએ. એના કારણે આપણે આ શુદ્ધ આમ 16 આના સાચી એવી આવી બધી વાતોને આપણે સમજી શકતા નથી. આ એક વાતો, અહિંસાની વાત, અહિંસક સમાજની વાત, સ્વસ્થ સમાજની વાત, કેટલી અદ્ભુત વાતો છે. અને એ વાતોને ન સમજીને એને જીવનમાં ન ઉતારીને આપણે કેટલું મોટું નુકસાન કરી રહ્યા છીએ, આપણી જાતનું, આપણા પરિવારનું, આપણા સમગ્ર સમાજનું. 125મી જન્મ જયંતિ ચાલે છે મિત્રો વિનોબા ભાવેની. આ મહર્ષિને, આ આચાર્યને, આ જીવન સાધકને સમજવા જેવા છે. એમના વિચારો બરાબર સમજીને જેટલું બને એટલું અમલમાં મૂકવા જેવા છે. કોરોના પછી તો હવે આપણી આંખ ઉઘડવી જ જોઈએ. કોરોના વાયરસે આપણને કાનમાં કહ્યું છે કે સુધરો, અને હું ઘણીવાર કહેતો હોઉં છું કે કોઈકે તો આ દિશામાં કામ કરવું જ પડશે, કારણ કે દુનિયા ઝૂકતી હૈ, ઝુકાને વાલા ચાહીએ. એની એ ઢાળમાં જ હું ઘણીવાર એવું કહેતો હોઉં છું કે દુનિયા સુધરતી હૈ, સુધારને વાલા ચાહીએ. તો કોઈકે પહેલ કરવી પડશે. અહિંસક સમાજ છેક સુધી જવાનું તો બહુ જ કપરું છે, પણ એ દિશા પકડવી પડશે. જેટલું ચલાય એટલું, 1 ડગલા, 2 ડગલા, 5 ડગલા, આપણી દિશા સાચી હોવી જોઈએ. ભલે આપણે ઓછું ચાલી શકીએ, ભલે ત્યાં ના પહોંચીએ, પણ દિશા તો સાચી હોવી જોઈએ. આપણે એ દિશા, આ મહાપુરુષોનું એક જ મોટામાં મોટું સુખ હોય છે કે મહાપુરુષો આપણને ચાવીઓ આપતા હોય છે. વિનોબા ભાવે આપણને ચાવી આપીને ગયા છે કે આપણું જીવન કેવું હોવું જોઈએ, આપણો સમાજ કેવો હોવો જોઈએ. ધર્મ જાગૃતિ કેન્દ્ર એ મને પુનઃ એક વખત બોલવાની તક આપી, એ માટે હું ધર્મ જાગૃતિ કેન્દ્રના પ્રમોદભાઈ, અજયભાઈ, પરાગભાઈ તથા બધા તમામ ટ્રસ્ટી મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને મને એ વાતનો આનંદ છે કે 92 વર્ષથી સતત ચાલતી આ વ્યાખ્યાન માળામાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને પણ એમાં બ્રેક નથી પડવા દીધો. જે એનું અવિરતપણું છે, એનું જે સાતત્ય છે, એને અકબંધ રાખ્યું છે. એ માટે હું ધર્મ જાગૃતિ કેન્દ્રની યુવા ટીમને ખૂબ જ અભિનંદન આપું છું. અને મને અહીંયા વ્યાખ્યાન આપવા માટે આમંત્રણ આપ્યું, અને તમે બધાએ મને આ રીતે શાંતિથી સાંભળ્યો, એ માટે તમારો ખૂબ ખૂબ આભાર માનું છું.